ચાંદીના વાયદાના માર્જિનને લઈને શું વિગતો છે? જી, સોના ચાંદીની તેજીને નિયંત્રણમાં રાખવા માટે એમસીએક્સ તરફથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને ચાંદીના વાયદા પર તેમણે માર્જિનમાં એક વધારો કર્યો છે અને નવા માર્જિન જે છે તે આવતીકાલથી આપણને લાગુ થતા જોવા મળશે। ફ્યુચર કોન્ટ્રાક્ટ પર 2% વધારાના માર્જિન એમસીએક્સ દ્વારા લગાવવામાં આવ્યા છે। રિસ્ક કંટ્રોલ માટે આ માર્જિન જે છે ત્યાંથી લાગુ કરવામાં આવ્યા છે અને ચાંદી પર માર્જિનની જો વાત કરી લઈએ તો આ માર્જિન હવે વધીને 16.41% આપણને થતા દેખાઈ રહ્યા છે। તેજીના વલણ અને હાઈ વોલેટાલિટી ને ધ્યાનમાં રાખીને એમસીએક્સ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ હાઈ માર્જિન માટે હવે વેપારીઓએ વધુ ચૂકવણી કરવાની જરૂર રહેશે અને વેપારીઓએ પોઝિશન લેવા માટે વધુ ચૂકવણી અહીંયાથી કરવી પડશે। તો ખાસ એક માર્જિનમાં જે રીતે વધારો આવ્યો છે આને લઈને ક્યાંય ને ક્યાંય કિંમતો ઘટે તેવા અનુમાન અત્યારે બનતા દેખાયા છે, નિયંત્રણમાં રહે તેવા અનુમાન અત્યારે બનતા દેખાઈ રહ્યા છે અને કારણે એમસીએક્સ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। વાત કરી લઈએ એમસીએક્સ પર ચાંદીના માર્જિનની તો તમે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। વર્ષ 2025ની જો આપણે વાત કરી લઈએ તો 1 ઓક્ટોબરે જે માર્જિન 11.25% હતા તે હવે અહીંયા 17 ઓક્ટોબર એટલે કે આવતીકાલે આપણને વધીને અને 16.41% હવે માર્જિન એમસીએક્સ દ્વારા લગાવવામાં આવશે। સાથે જ સોનાની પણ વાત કરી લઈએ ત્યાં પણ માર્જિનમાં વધારો કરવામાં આવ્યો છે એમસીએક્સ તરફથી। 1 ઓક્ટોબરે 7.25% માર્જિન હતા જે 17 ઓક્ટોબર એટલે આવતીકાલથી હવે આપણને 16.41% માર્જિન થતા જોવા મળશે। તો સોના ચાંદીમાં જે રીતે તેજી આવતી દેખાઈ રહી છે બંને કોમોડિટી પર એમસીએક્સ છે જે માર્જિન વધાર્યા છે। હવે આ માર્જિન વધારાની અસર કિંમતો પર કેટલી આવશે તે જોવાનું રહેશે।